લીલિયાના ક્રાકચમાં યુવક ઉપર થયેલા હુમલામાં 3 આરોપીની ધરપકડ 18 નવેમ્બરે સાંજે 4 વાગ્યે બેંકના કર્મચારી ઉપર પાઇપ વડે થયો હતો જીવલેણ હુમલામાં ગૌતમ વાળા ઉપર પાઇપ વડે આધેધડ ઘા કરાયાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા। ગૌતમ વાળા ઉપર થયેલા આ હુમલામાં પગ અને હાથના ભાગે ફ્રેક્ચર છે। અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હુમલો કરનાર દેવકુ વાળા અને લઘુવીર ગીડા અને નાગરાજભાઈ વાળા નામના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ સાથે વેન્ટ્રો કાર પણ કબજે કરી હતી। પોલીસ કાર્યવાહીના ભાગરૂપે આજે ક્રાકચ ગામે બનાવની જગ્યાએ 3 આરોપીને લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આરોપીઓને સ્થળ ઉપરથી ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। પીઆઈ અને પોલીસ કર્મીઓની હાજરીમાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। રીકન્સ્ટ્રક્શન જોવા ગામના લોકોના ટોળા ઉમટ્યા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે ઇમરાન પઠાણ, મોટા લીલિયા।